કિશોર દિન નિમિત્તે ધર્મજ્યોત સંવાદ તથા કિશોરોની દ્રઢતાના પ્રસંગો રજૂ થયા બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપેલ આશીર્વાદ. કિશોર મંડળની પણ જય જય. વાહ! કિશોર મંડળનો પ્રોગ્રામ જોયો, ખૂબ આનંદ થયો. એકદમ જોગી મહારાજ અતિશય રાજી થાય એવો પ્રોગ્રામ આવ્યો. જોગી મહારાજને આવી વાત ખૂબ જ ગમતી પોતાને, અને એના માટે એમનો ખૂબ પણ આગ્રહ હતો. એ રીતે આપ બધા આ પ્રોગ્રામો જે રજૂઆત કરી, નિયમ ધર્મની દ્રઢતા, સત્સંગની દ્રઢતા અને ભગવાનને સંતને રાજી કરવાની જે તમન્ના, અને જે અત્યારે કિશોર અવસ્થાના બીજા આપણે સામેલે લાલચો અને દૂષણો છે એને ત્યાગ કરીને આ કિશોર મંડળનું ગૌરવ તો તમે વધાર્યું છે. અને આવા કિશોરો આપણા જોગીમાની ઈચ્છા છે તો આખા ભારતમાં થઈ જશે અને પરદેશની અંદર પણ થશે. કારણ કે આ એક સંકલ્પ કોનો છે? આ સંકલ્પ યોગીજી બાપાનો છે. અને યોગીજી બાપાના બધા જ સંકલ્પો ભગવાને પૂરા કર્યા છે, આપણને પણ અનુભવ છે. તો આવું બળ હંમેશને માટે આપણે રાખવાનું. આ કંઈ આપણે વાત કરવા માટે કે બીજાને સમજાવવા માટે નથી, આપણે સમજવા માટે. કિશોરે કહ્યું ને કે હું આ કંઈ નિયમ પાડું છું એ લોકને દેખાડવા માટે નહીં. લોક રીઝવવાની ભક્તિ નથી, લોક રીઝવવા માટે આપણા નિયમ ધર્મ નથી. આપણે તો ભગવાનને સંત રાજી થાય જોગી મહારાજ એને માટેના જ આપણા નિયમો છે. બાકી કેટલાક તો એવા લોકને દેખાવા માટે કરે, ભજન ભક્તિ પણ કરે છે કેટલા. એટલે ગળા હવા દે ગાય ને મન હવા દે માળા ફેરે, કોઈ કોઈને પૂછે નહીં, કલ્યાણ થાય, બધા ગળું સારું હોય. ફરી આજની અમે ભક્ત છે એવું લોકોમાં દેખાડવા માટેની ભક્તિ થતી હોય તો એ ભગવાન રાજી થતા. પણ ખરેખર જે અંતરની ભક્તિ જેને કહીએ છીએ અને મહારાજને સ્વામીને શાસ્ત્રીમાં જોગીમાં રાજી કરવા છે એવો જે દ્રઢાવ એ બરો છે. અને એવા જોગી મહારાજને આપણને કરવા છે. અને એ ઉપર લાઈન ઉપર આજે આ અમદાવાદ આપણા કિશોર મંડળ અને બીજા આજુબાજુના કિશોર મંડળને બધા કરે છે તો ખરેખર ખૂબ ધન્યવાદ છે. અને આવું બળ ખૂબ કાયમને માટે રહે. અને પછી આપણે આ પારેમાં તમે બધા જો ખરેખર પારેમાં છે એ ઉડી જાય છે ને પાછો આવ્યા. હું તો કહું ગયા ઉડી એટલે ગયા જ હશે, પણ પાછું આવ્યો તાર બધા પારેમાં આવી ગયા. એ પણ ખરેખર એમને પણ આ સત્સંગનો યોગથી આવું આનંદ ને સુખ. એટલે વિહાર કરવાનું જે છે આજે વિહાર લોકો કરે છે જાણીએ છીએ, અને યુવકો અને કિશોરો અને બધા કોલેજ ને બધા વિદ્યાર્થીઓનું એ વિહાર નથી. એ વિહારનો એક પ્રસંગ પણ અંદર આવી ગયો. આપ બધાએ જોયો કે દારૂ ભણે છે, ગણે છે, કોલેજને પણ ટેસ આવી ગયો ને તો હતા ને બધા. અરે કે આવું તો પી તું તારે પહેલાંને આગ્રહ કરી દો. શું નામ એનું? ઉત્પલ. એનું નામે બહુ સુંદર છે. એટલે ઉત્પલને ગાને વાત કરી કે તું અહીં આવી ગયો છે તો હવે લઈ લે, કોણ જાણવાનું છે ને કોને ખબર છે. એટલે આવા પ્રલોભન, આવી લાલચોની અંદર પણ જે આપણા કિશોર ન ફસાય એ ઉત્તમ વસ્તુ છે. આપણા સત્સંગનું પણ ગૌરવ છે, ભગવાન સ્વામિનારાયણનું પણ ગૌરવ છે કે એમને જે નિયમો આપ્યા છે સાચા છે, સત્ય છે, સનાતન છે. અને એ પાળવાથી જ મનુષ્યને સુખ શાંતિ થાય. મહારાજે શિક્ષાપત્રી લખી, એમાં પણ લખ્યું સર્વજીવ હિતાવહ. એ શિક્ષાપત્રી લખી છે સર્વજીવ એટલે દરેક જીવ પ્રાણી માત્રને, એ પછી સત્સંગી હોય કે ના હોય, ગમે તે દેશનો, નાતનો, જાતનો, ધર્મનો હોય, પણ જો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો જીવ સુખ્યો થાય જ. કારણ કે ભગવાન છે દરેકના હિત માટે જ આ વાત કરી. તો એ રીતે એ આપણને જો પાલન થાય તો આપણું કામ બરાબર થઈ જાય. એટલે કહેવાનું શું છે કે નિયમ ધર્મની દ્રઢતા એ આપણું પહેલું છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજે પણ એવી નિયમ ધર્મની દ્રઢતા રાખી, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા રાખી, અને પોતે એ પ્રમાણે સાધુતા રાખી અને આ સત્સંગ વિસ્તાર્યો છે. અને એનાથી વિસ્તર્યો છે.
કંઈ બહુ મોટા પ્રવચન કે બહુ મોટી બધી વ્યાખ્યાનો બીજું ત્રીજું કે નથી, પણ જે એમને પોતાની સાધુતા હતી, નિયમ ધર્મની જે દ્રઢતા, કોઈ પણ ભોગે નિયમનો લોપ ન જ થાય. કારણ કે આ બધા નિયમો પાળવા એમાં બહુ જ કઠિન છે. કારણ આ સ્વામી કે સત્સંગ આપણા ઘરનાને ગમતો નથી. ગમે પી લે મામોન પેલો મામોન ફાંસો આવે ને બેસવું કહેવાય, તારે ઘરે નહીં આવું, અરે નહીં જમવું કે ના જમીશ ભાઈ, એમાં શું વાંધો છે કંઈ. ઘણા મામાઓ એવા જમ્યા વગર જતા રહ્યા છે અને આ વખતે જાય તો એમાં કંઈ વાંધો નથી. અને અનંત જન્મો આપણે અનંત જન્મ ધર્યા છે કેટલા મામા અને માસા ને બધા નહીં હોય, એટલે એ જમ્યા વગર જાય તો કાંઈ નહીં. પણ આપણે જે નિયમ છે એ નિયમ, એમાં પછી મીનમેક થઈ શકે નહીં, તો એ કહેવાય એનું એ સુરવીર થયો કહેવાય, મનને જીતું કહેવાય. ને કે આવા બધાને ખોટું લાગી જાય. એટલે સ્વામીએ જેમ કહ્યું કે આ સત્સંગ પોતાના કુટુંબીને પરિવારને ગમતો નથી, પછી નાતીલાને પણ ના ગમે. આપણી જ્ઞાત હોય ને, પટેલ હોય તો પટેલ ને બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ, એ બધા નાતીલાને પણ આ ગમે નહીં. બધું આવી વસ્તુ ગમતી જ નથી, કોઈને ગમતી નથી. અને પછી આ ઇન્દ્રિયો દેહને પણ નથી ગમતો. દેહને આ કરવું ગમે, ઉપવાસ કરવો, માળા ફેરવી, મંદિર જવું, આ જવું, અને એ ત્યાં પેલો સિનેમા બતાવ્યું આખો આ ખરેખરું સિનેમા છે કે તું જોઈ એટલે આ જોવા જેવું છે. એવા દુનિયામાં કેટલાય તીખડ જોઈ નાખ્યા છે, આનો જન્મો જતા રહ્યા છે. આ વખતે તીખડ જોવા નથી, આ વખતે તો ભગવાનને સંત જ જોવા છે અને એને જ રાજી કરવા છે. કારણ કે આ બધો પ્રલોભન છે, આપણે બધાએ બહુ વિચાર કરવાનો છે. આ પ્રલોભનમાં આપણે એમાંથી કંઈ આપણે એ થવાનું નથી, પણ મહારાજને ભગવાનને રાજી કરવા છે તો નિયમની ડરતા રહે. પણ આપણે લો કરી જવાની જો વાત કરીએ તો પછી ચાલો હવે ચલાવી લઈએ. કારણ કે આપણે આપણું આવું સમાજ આપણો પ્રસંગ હોય અને આ પ્રસંગમાં બધા ના આવે તો પ્રસંગ બગડી જાય. કોઈ પ્રસંગ બગડતો નથી. ભગવાનને સંત તૈયાર છે, જ્યારે બોલાવો ત્યારે આવીને પ્રસંગ શોભાડશે. હિમલાલ શેઠ હતા, સુંદરિયાના હિમરાજ શેઠ વાણિયા હતા, વૈષ્ણવ હતા. એમાંથી પછી એમના દીકરાઓને સત્સંગ થયો. પહેલો આ તમે કહો કિશોરોને થાય, પછી મા બાપને થાય. અત્યારે એવું છે કે મા બાપને પછી ખબર પડે કે ના બહુ સારું તમે કરો છો. જ્યારે જાણે ત્યારે બીજા છોકરાઓને જુએ ને ઘરમાં હોળી કરતા હોય તો એના કરતાં તમને જોઈએ પછી રાજી થાય. એટલે ઇમરાન શેઠ દીકરાને સત્સંગ થયો. પણ શેઠ બહુ વૈષ્ણવ ચુસ્ત, એટલે એમને અનન્ય આશ્રય થઈ જાય માટે ભગવાન સ્વામિનારાયણનું વાત નહીં કરવાની. પણ પ્રસંગ એવો બન્યો, ગોપાળન સ્વામી એક વખત એ ગામમાં ગયા. ગોપાળન સ્વામી કહ્યું તમે સત્સંગી થયા હતા, તારા બાપુજીને લાવો, વૈષ્ણવ છે, ભક્તરાજ છે, આપણે આવે તો સત્સંગ કરીએ, આજ ભગવાનની આશીર્વાદ આપીએ. પહેલાં કહ્યું અમારા બાપુ આવે નહીં, કારણ એ તો ચુસ્ત વૈષ્ણવ છે. સ્વામી કે પણ બીજું એ શું કરે છે? કે વૈદું કરે છે, વૈદની દવા. તો સ્વામી કે એમ છે તો તમે કહેજો કે અમારા સ્વામી ગોપાળ સ્વામી આવ્યા છે અને એ મોડા થયા છે, એટલે એમને દવા કરવા માટે આવો. કારણ સંતને તો કોઈ પણ રીતે જીવને ભગવાન માર્ગે લાવવા છે ને, એટલે પછી આ રીતે સ્વામીએ કહ્યું ને પહેલાં જઈને કહ્યું. એટલે એ પાછું એને પ્રેમ કે કોઈ મોદો માણસ હોય તો ગમે તે ધર્મનો હોય ત્યારે જોવા માટે જાય. એટલે આવ્યા જોયા, ગોપાલ સ્વામી આમ બેઠા છે અને આમ બધી થઈ વાત. આમ પછી ગોપાલ સ્વામી તો ગીતા અને ભાગવતની, કૃષ્ણના મહિમાની એ બધી વાતો એમને સ્વામીએ તો કરવા માંડી પડ્યા. પેલા સાંભળે છે પણ કે મારી નાડી જુઓ, એટલે નાડી જોતા હતા. નાડી જોતા હતા, ગોપાલ સ્વામી વાતો કરતા હતા. પેલાને કથા વાર્તાની મજા આવે, પણ નાડીના પારીક્ષક બહુ જબરજસ્ત હતા. નાડી જોવા માંડ્યા, પણ એ કંઈ નાડી ધબકારો લે નહીં. અહીંયા ના લીધો, અહીંયા ના લીધો, ગળે ના લીધો, પગે ના લીધો, નાડી કોઈ ઠેકાને એને હાથમાં જ ના આવી. અને સ્વામી વાતો કરે જાય. હવે જેની નાડી બંધ થઈ ગઈ એ માણસ બોલે ખરો? થઈ ગયું. જય સ્વામિનારાયણ, સ્વાહા સ્વાહ, રામ બોલો ભાઈ રામ. જેની નાડી ચાલી ગઈ એટલે પછી નાડી ના ચાલતી એટલે સ્વાસ્થ્ય ચાલી ગયું ને. ધબકારા બધા બંધ થઈ ગયા. ધબકારા બધા ચાલે છે શું કે નાડી બધે ધબકારા મારે છે. દરેક ઠેકાને નાડી છે એ ચાલતી બંધ થઈ જાય એટલે આપણું બધું બંધ થઈ ગયું, પતી ગયું, હૃદય બંધ થઈ ગયું ને. જય સ્વામિનારાયણ. એટલે એમને જોયું કે આ તો બધું હું જોઉં છું અને નાડી પરીક્ષા, અને મારે સ્વામી તો બહુ વાતો કરે છે. પછી એને થયું કે નહીં ખરેખર આ સ્વામી સાચા છે. ભગવાન શ્રી કૃષ્ણએ યોગ સાધ્યો તો અષ્ટાંગ, એમાં ગોપાલ સ્વામી પણ યોગી છે. અને આવો યોગ સાધ્યો કે જેની નાડી કંઈ હું જોઉં છું છતાં કંઈ ચાલતી નથી ને વાત કરે છે, માટે ખરેખર ભગવાનના સંત સાચા છે. એટલે પછી રાજી થઈને પગે લાગ્યા. તો મારે સ્વામીએ કહ્યું બહુ સારું છે, હવે તમે ભગવાનની માળા દે કરજો.
કે સ્વામી હવે તો મારે બીજા ક્યાં ભગવાન જોવા જવા, તમે જ સાક્ષાત ભગવાન, તમારી નાડી જ કંઈ ચાલતી નથી, તમે જીવો છો ને બોલો છો, એ મોટું વસ્તુ બની જાય. સ્વામી કે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, તે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાવ અને એમની દરરોજ 5 માળા કરજો અને તમારું કામ બધું સારી રીતે થશે. તો કહેવાનું શું છે કે પછી એ નાદબાર મૂકાઈ ગયા. પછી વૈષ્ણવ બધાને થયું કે આ તો આપણા ધર્મોથી આવા સારા આગેવાન માણસ, પ્રતિષ્ઠિત માણસ ગયા એટલે એ તો બહુ ખોટું થયું. એટલે એમને પછી ઘણી રીતના પ્રલોભન મળ્યા, ઘણી રીતે એમને ફસાયા કે તમે આમ છે તેમ છે ફલાણું છે અને તમે આ બધું મૂકી દો કરો. પેલા કે મને સાચી વાત સમજાઈ છે એટલે તમે આ પ્રમાણે આ ધર્મ મૂકીને આ બીજા ધર્મમાં ક્યાં ગયા. પછી એમને કહ્યું કે હું બીજા ધર્મમાં કંઈ ગયો જ નથી, જે ધર્મ અસલ છે ધર્મમાં જ છું, એ જ માન્યતા છે. આપણા જ્યારે કૃષ્ણ પરમાત્મા થયા, વલ્ભાચાર્યજી આપણા આચાર્ય ગુરુ થયા, ત્યાર પહેલાં આપણા બધા વંશજો ક્યાં હશે? શિવને માનતા હશે, શિવની માળા કરતા હશે ને કે માતાની કરતા હશે, કંઈક કંઈક તો માનતા હશે. તો એમના જે સાચા વલ્ભાચાર્યજી આપણા પધાર્યા ને એમના ઉપદેશથી અને એમના જીવનથી, એમના વર્તનથી ભગવાનનો મહિમા સમજ્યો અને બધા કૃષ્ણની ભક્તિ કરતા થયા. તો આપણા પહેલાંના છે એટલે શું એમને બીજો બાપ કર્યો? એક પેલા શિવજીને મૂકીને આ કર્યો, એમને કર્યો. એમ આ કહે છે સ્વામિનારાયણ બાપ કરે, એમાં શું ભગવાન છે એ અવતાર તો એદા એ ધર્મ છે, જ્યારે જ્યારે ત્યારે અવતાર તો ધારણ કરે છે. તો પછી એમાં જુદું ક્યાં થયું? મેં તો સાચી જ વાત કરી છે એટલે જાણ્યું, દળતા એટલે ફર્યા નહીં અને ઘણી જાતનો એ પ્રયત્ન થયો. પછી એમને નાદબાર મૂક્યાને બધું થયું, ઘણા માણસો સમજાયા, એમના ગોસાઈજી આવ્યા, બધું થયું પણ થયું નહીં. પછી લોકોએ કર્યું કે આપણે એમને નાદબાર મૂકો. તીકડે નાદબારનો કાયદો કે એની નાતમાં પછી જો આને માસા કહ્યું ને કે ત્યારે ત્યાં આવીશ તો જમીશ જ નહીં, તું નાદબાર કહેવાય, તારું જમાય જ નહીં. એટલે એવું બધું આપણા તેગડે સમાજમાં હતું. અત્યારે તો જે આવી રીતે ન જમે એ નાદબાર કહેવાય, જમે એ નાદબાર નહીં. તે દાડે એવું બધું હતું. એટલે કહેવાનું શું કે એ રીતે પછી હવે તો કુટુંબ એકલું જ થઈ ગયું. આખા સમાજની અંદર, ધંધુકા ડિસ્ટ્રિક્ટની અંદર એમની સમાજ બધો મોટો જબરજસ્ત. એટલે કોઈ એને ઘરે જાય નહીં, એને ત્યાં બોલાવે નહીં, એને ત્યાં જગ્યાએ જવાનું કોઈ નહીં, એને કશું જ નહીં. કોઈ કઈ વસ્તુ જોતી હોય તો આપે લે, કશું નહીં. એવી બધી પરિસ્થિતિ થઈ. તોય પેલા અડગ રહ્યા કે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, સાચા છે. અને એ રીતે એમની નિષ્ઠા દ્રઢતા બધી રહી. પછી શેઠ ધામમાં ગયા. હવે ધામમાં ગયા એટલે 12મું 13મું તો કરવું પડે ને પ્રસંગ બધો. એટલે એમને પેલા બધા છોકરાઓએ વાત કરી કે ભાઈ આવો આપણો બાપાજી ધામમાં ગયા, ત્યારે બધાને આપણે જમાડવા તો જોઈએ, નાતને સમાજને. એ ધંધુકા ડિસ્ટ્રિક્ટમાં બધા લોકોને કહ્યા કે ભાઈ તમે અમારા બાપનું આ છે ધામમાં ગયા છીએ મારા શેઠ, તો તમે બધા જમવા માટે આવજો. પેલા એ કહ્યું ના ભાઈ અમે જમવા માટે જ નહીં આવીએ, કારણ કે તમે ધર્મ બદલી નાખ્યો છે, બીજો બાપ થઈ ગયો. આમાં ક્યાં બીજો બાપ છે, બીજા બાપ. પણ કહેવાનું કે એવું બધું કરી એટલે પછી તો એ કહ્યું સારું. પછી પેલા એ કહ્યું બધા પછી 5 ડાયા હોય ને અહીં ગામનો, અરે સમાજનો, કે ભાઈ આવો હિમરાજા જેવો શેઠ આપણી નાતનો આગેવાન પ્રતિષ્ઠિત માણસને એને ત્યાં આપણે ના જઈએ, સારું નહીં. માટે આપણે છોકરાઓને કંઈક સમજાવીએ કે જેથી કરીને થોડીક વાર કંઈક આપણું કામ થાય એવું સમજાય. એટલે 5 જણા ડાયા માણસ આવે કે ભાઈ જો આ બધું નાતને એ તો છે, આ થઈ ગયું છે, પણ હવે તમે થોડુંક મૂકી દો કે અમે કહીએ એમ થોડું કરો. કે જ્યારે આ નાત બધી જમવા આવે ત્યારે તમારે ઓરડાની અંદર પૂરી જવાનું. ઓરડાની અંદર પૂરી જવું એટલે અમે બહાર વાત કરીશું કે અમને સ્વામિનારાયણનો ધર્મ કંઠી મૂકી દીધી. પેલા કે એટલું નહીં થાય, ગંઠી છે એ ગળામાંથી ઉતરશે નહીં. ગળું કદાચ તૂટી અરે કાપી નાખો ને પછી નીકળે એનો વાંધો નથી, પણ આ કંઠી આમાંથી નહીં ઉતરે એટલું અમારે જાહેર નથી કરવું. બહાર જાહેર કરવાનું અમારે ખોટી દંભી ભક્તિ છે કે અમે અંદર બેસી રહીને તમે બહાર કરો, એટલે એ નહીં થાય. એ પણ એને કંઠી બરાબર ધારી અને પેલા આ તો અમે સમજશે નહીં. પછી એલાએ કહ્યું કે ભાઈ એવું હવે તમે કરો કે આ અમે બહાર જાહેર કરશું કે ભાઈ હવે એ સ્વામિનારાયણનો ધર્મ મૂકી દીધો છે. પણ એટલું અમારે કહેવાનું નથી કે તમે એટલું કહો કે સ્વામિનારાયણ ધર્મ મૂક્યો એટલે થઈ રહ્યું. અમે તો આખું રડતા છે અમારે કે આ વસ્તુ ધર્મ છે, સાચો છે અને એ બધા શાસ્ત્રોનો સાર છે એટલે તો રાખ્યું છે, બરાબર છે. એટલે એમ બધી વાતચીત કરી છતાં એ લોકો ડગ્યા નહીં. અને એ પરાને ત્યાં આગળ નાત મારે કે બધા નહીં જમે અને તમે કંઈક થોડુંક વાંચો તો કંઈ શું થશે નહીં. જમવું હોય તો બધું તૈયાર છે, આપ સુખેથી સારી રીતે જમાડો, અરે જમો અને પધારો, અને ન જમવું હોય તો કાંઈ નહીં. પેલા બધા પાછા ગયા, ન જમ્યા તોય પેલા ડગ્યા નહીં. યુ અન્ડરસ્ટેન્ડ? આ બધું સમજો.
આ બધું પાકું છે. આ આપણા દાખલા છે સત્સંગની અંદર. આ કંઈ રમતો નથી કે વાત નથી. એવા નિયમો રાખવાની વાત છે કે એમને જરાય ડગ્યા નહીં. બધી પેલા ભક્તો એમના દીકરા હતા ગઢડે ગયા એટલે મહારાજને કહ્યું કે મહારાજ આવું છે, નાત બધી નથી આવતી, અમારું જમણવાર બધું તૈયાર કર્યું, સુખડા બુખડા તૈયાર કર્યા છે. તો મહારાજ કે શું છે કે નથી આવતા, જમવાની ના પાડી દીધી. બધું કે મારે કે કાંઈ નહીં, સત્સંગી આપણી ના જ જાત. મહારાજ શું કહ્યું કે સત્સંગી છે બધી આપણી ના જ જાત છે ને, કુટુંબ છે આ બધું આપણું કુટુંબ. આપણા સત્સંગી છે એટલે કુટુંબ તો આપણા ભાઈ નથી, મામાન ફૈયા બધા કુટુંબ નથી, આ બધું જ કુટુંબ થઈ ગયું. આપણે સ્વામિનારાયણ ના જ થઈ ગયું. એટલે કે સ્વામી મારે કે આપણે સત્સંગી બધા આપણી ના જ જાત. ચાલો બધા દરબારો હતા અને ભક્તો આવ્યા હતા અને સાધુ 500 બધું ઉપાડ્યું કે આપણે ત્યાં સુંદરિયાને ચાલો. મહારાજ ઉપડીને આવ્યા, ત્યાં આવ્યા તેનો આખો પ્રસંગ શોભાડી દીધો. બધું જમવાનું થયું, કથા થઈ, વાર્તા થઈ, બીજું થઈ અને બધું જય જયકાર થઈ ગયો. પેલા બધા ઢીલા પડી ગયા કે મારું આ તો સ્વામિનારાયણ એમનું સારું દેખાડ્યું, આપણે તો ભૂંડું દેખાડવા હતા. તો કહેતા જે કોઈની લાજ ભગવાન જવા દે ખરા? ના જવા દે. આપણે જો ટેક રાખીએ તો ભગવાન આપણો રક્ષા કરે. એટલે તમારે બાળકો આ કિશોરોને એક ખૂબ દૃઢતા છે કે આ પ્રસંગ ઉજવ્યો છે, બહુ સુંદર ને સર્વોપરી છે, દરેકને અપીલ કરે એવો આ છે. એટલે હવે અપીલ કરે એને માટે એક કે બધા નિયમો લીધા છે, નિયમ માટે છે કે ભગવાનને રાજી કરવા માટેના. તો ગમે તે પ્રસંગ આવે આપણે માટે, કદાચ દેહ પડે તો વાંધો નથી, અક્ષરધામમાં પહોંચી જાય. એટલે એવા સુરવીર થવાની વાત. આ કંઈ સામાન્ય નમાલા થવાની વાત નહીં, સુરવીર છે. દેશ માટેની પણ આપણી ભક્તિ હોવી જોઈએ. પહેલાં પ્રસંગમાં આવ્યું કે આપણે શિસ્ત, પહેલી આપણી શિસ્ત જોઈએ. શિસ્ત એ ઘરની અંદર પણ હોય ને બહારે હોય ને બધે જ હોય. પછી ઘરમાં રાખીએ ને બહાર ના રાખીએ ને બહાર રાખીને ઘરમાં રાખીએ. કે પહેલેથી જ આપણે નાના ઉંમરથી જ કે આપણી ઘરની વસ્તુઓ પણ વ્યવસ્થિત મુકાવી જોઈએ. આ તો જોડા પહેરીને આવે ને અહીં કાઢે ને ડગલું નાખીને આમ જાય ને ફલાનું વસ્તુ અહીં મૂકી જાય, એ નહીં. પહેલેથી જ આપણે પોતાનું સેલ્ફ સર્વિસ એટલે પોતાની મેં પોતાનું કામ કરવું જોઈએ. આ તો કપડાં બપડા મમ્મી ધોવે, ખાવાના વાસણ પણ મમ્મી ધોવે. મમ્મી શું વાત હોય, મને આવડે છે તો હું મારી મેં ધોઉં. કંઈ બહાર તો ત્યારે નોકરી કરવા જાઓ ત્યારે ગાંધીજી પહેલાં બધા લોકો શું કરે કે જ્યાં કંઈ સગવડ ના હોય ત્યાં એને સ્કૂલો ખોલી માસ્તરો શિક્ષકોની. કે ગામડે જવું પડે, આદિવાસીમાં જવું પડે તો બધી સર્વિસ પોતાની હાથે જ કરવી પડે. પાણીની તેજી એમ મહારાજજી પણ એ પણ શીખ્યું છે કે ભાઈ આપણી કપડાં ધોવા, આપણે વાસણ ઉટકો, કોઈ મહેમાન આવ્યા ચા પાણી પાવે, એ ખારી નહીં પાછા, મીઠી પાજો. એટલે એ પાછું એટલે આવી બધી આપણી રમતો નથી કરવાની. રમત એટલે આપણી શિસ્ત. એટલે ભાઈ અહીંયા ઘરમાં આવે એટલે જો ને કે ભાઈ આ ઘર એટલે તો એકદમ પવિત્ર ઘર છે, એને આમ છાપ પડી જોઈએ. એના નાના મોટાને બોલવાનું ચાલવાનું વ્યવસ્થિત રીતે તો હોય. કંઈ અભક્ષ વસ્તુ એને એ વસ્તુ ના હોવી જોઈએ, ટુકારા ઉકારા ના હોવું જોઈએ, એવું હોવું જોઈએ. તો એવી રીતની શિસ્ત છે એ પણ આપણે રાખવાની છે. અને આપણા દેશ માટેની પણ આપણી જે ભક્તિ છે એ પણ આપણે થવી જોઈએ. કે દેશ માટે પણ આપણે જ્યારે જરૂર હોય તો દેશની સેવામાં પણ આપણે લાગી જવું. એટલે દેશનું પણ રક્ષણ આપણે કરવાનું છે. અને એ બધું દેશનું રક્ષણ કે સમાજનું રક્ષણ કે બધું ક્યારે થશે કે આ શિસ્ત પહેલી હશે ને ભગવાન સ્વામિનારાયણનો આશરો, નિયમ ધર્મની દ્રઢતા હશે તો બધું થઈ શકે. પહેલો પાયો આપણે આ છે, આ પાયો મજબૂત થયો છે તો ઇમારતો ઉપર ચડશે. પછી જે સેવા આપણને હશે, જો અત્યારે આપણે બધી કરીએ છીએ કે નથી કરતા, બધા યુવકો આપણે જુઓ કે દેશ સેવા પણ કરીએ છીએ. કંઈ પણ આફત આવી તો આપણા યુવકો પહોંચી જાય છે કે નહીં? દેશ સેવા નથી. વ્યસનો મુકાવીએ છીએ, દેશ સેવા નથી. દરેક મનુષ્યોને સારી રીતે આપણે એ બધું કરીએ છીએ. એટલે એવી રીતે પણ આપણે જવાનું. કદાચ આપણે આ રીતે પેલા મિલિટરી સાહેબ હતા ને, એટલે મિલિટરી સાહેબ પાછા ત્યાં લઈ જાય. હા રિયલ મારી પાસે જ બેઠા છે, બહુ સારું છે. એટલે કહેવાનું શું કે એવું એને પહેલેથી જો છે તો એ એક પણ એક છે એની અંદર પહેલું શું કે પહેલાં કે આખી રાત આમ કરાવે છે, પણ એ જરૂરનું છે. શરીરને બરાબર મજબૂત બનાવે તો લેફ્ટ રાઈટ કરવું પડે. નકર બેઠું બેઠું શરીર બગડી જાય અને પછી ઊંઘે આવે ને પછી આળસે થાય ને પ્રમાદ થાય. પણ પહેલેથી નિયમિત સવારે 5 વાગે ઉઠવાનું, એટલે ઉઠવાનું, પછી કામકાજ છે નિયમિત કરવાનું, પાઠ પૂજા બીજું ત્રીજું કરવાનું. અભ્યાસ. અત્યારે જો અભ્યાસ જોવાનો છે, ટીવી જોવાની નથી, બીજા સિનેમા જોવાના નથી, હેલફેલ કરવાનું નથી, પાર્ટીઓમાં જવાનું નથી. એક જ વસ્તુ છે કે મારે ભગવાન સંતને રાજી કરવા છે અને અભ્યાસ મારો સારામાં સારો કરવો છે, ફર્સ્ટ ક્લાસ. અને મારે જે સારો અભ્યાસ કરીને મારી સમાજની, કુટુંબની, દેશની, સમાજની અને ભગવાનની સેવા કરીને મારી મુક્તિ મેળવી છે, એ નિશ્ચય ઉપર આપણે બધાએ ચાલવાનું છે. આપણે બધું જ કરવાનું છે. આપણે એક જ નથી કે ભાઈ હું બાવન મંગળદાસ,
બધો સમાજને આખું રાષ્ટ્ર એ પણ આપણું જ છે. એને માટેની પણ આપણી તમન્ના, આપણી વિશેષતા, મહત્તા. પણ આપણા નિયમ ધર્મ રહીને તો જ તમારી પ્રગતિ થાય. અહીંયા આગળ નિયમ ધર્મ ના હોય ને ત્યાં જઈને બધું તમે ખાવા માંડો ને બહુસાર કરો ને બધું કરો. ભગવતસિંહ બાપુ હતા મંદિરમાં શ્રી રાણાના કાકા, અને એમના પિતાશ્રી 2 જણા મિલિટરીમાં હતા, મેજર તરીકે આગળ ગયેલા હતા. પણ જે નિયમ શાસ્ત્રી મહારાજ એમને આપેલું, સવારે નહીં ધોઈ વહેલા ઉઠીને નાહવું ધોવું અને પાઠ પૂજા તિલક ચાંદલો બધું કર્યું પછી છે એ કરીને પછી ડ્યુટી ઉપર જાય. અને ત્યાં રહ્યા કોઈ દિવસ એમને દારૂ મોઢામાં મૂક્યો નથી, મૌસારને પણ અડક્યા નથી, બીજી અભક્ષ વસ્તુ પણ ડુંગળી લસણ જેવી વસ્તુને કોઈ દાડો અડ્યા નથી, છતાં મિલિટરીમાં નોકરી કરી. અને એ સારધાર એમનું જીવન પૂરું થઈ ગયું છે. કહો એટલે એવા જે માણસો મગે તો ત્યાં પણ મિલિટરીમાં પણ આપણે નિયમ ધર્મ પાડી શકાય. ચાલે ત્યાં જ્ઞાન સારું ક્યાં આ બધું થાય. પણ ભગવાનને તમે સંભાળીને કરો પડશે, શરીરની મજબૂતી થશે ને બધું થશે. તો કહેવાનું શું છે કે આવા બધા શિસ્તના આપણા નિયમો છે એ પણ રાખવા. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવું છે આ તમારું બધું જે કાર્યક્રમ છે એ બધા શાસ્ત્રનો પણ સાર છે. આ જે નિયમ ધર્મને આજ્ઞા ઉપાસની વાત છે જે ભગવાન સ્વામિનારાયણ આપી છે અને જોગીજી મહારાજે જીવનમાં દ્રઢ કરી અને આપણને વાત કરી છે. એટલે બધા શાસ્ત્રો વાંચો એ બધાનો સાર આ છે કે આવું જીવન જો આપણે બનાવીએ, આદર્શ જીવન જેને કહીએ છીએ, અને નિયમ ધર્મયુક્તનું જીવન અને પ્રમાણિકપણાનું જીવન, પાછું લાલચ નહીં લોભાવાનું. લાલચો બહુ આવે, પૈસા નહીં આવે, બીજું આવે નોકરીઓ ધંધાની અંદર, એ પણ છોડી દેવાની, કાંઈ ના જોઈએ. ભગવાનનો આશરો, ભગવાનને આશરે જ બેસવાનું. બકરી બેઠી હતી તેને હાથી ઉપર બેસવાનું મળ્યું ને ખાવાનું મળ્યું, દ્રષ્ટાંત છે. પણ કહેવાનું શું છે કે ભગવાનનું આપણું બધું છે તો આપણું બધું ચાલશે અને સારું થશે. તો ભગવાન ફરીથી આ બધાને એમ પ્રાર્થના ભગવાનને કરીએ કે આપણા જ બધા જીવનની અંદર અને બધા જ આપણા કિશોરો અને આપણા જે કિશોરો, જે કિશોરીઓ કે યુવકો કે બાળકો કે બાલ બાળકો કે હરિભક્તો, એના બધાને આ રીતે આપણા નિયમ ધર્મ દ્રઢ રાખીએ કે જેથી કરી થાય કે નહીં સ્વામિનારાયણ ખરેખરા સાચા ભગવાન. સ્વામિનારાયણની વાત સાચી છે. પોલીસ સાહેબને થઈ ગયું હા ભાઈ તમારા જોગી મહારાજ ગુરુ બહુ સારા કે તમને આવા નિયમ ધર્મ આપ્યા. તો કહેવાનું શું, એમ જેના વેરી ગાવ વખાને બીજા આપણું ખોટું બોલનારા એને પણ કહેવું પડે કે ના ભાઈ આ લોકો તારે આપણે કર્યું બધું કર્યું કહેવાય એવું કરી બતાવવું છે. એવો દ્રઢ સંકલ્પ કરવો. મહારાજ સર્વને બળ આપે એ પ્રાર્થના.